નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વસાવા સુહાગ આજે શ્રી ચંદ્રકાંત બક્ષીની એક નવલકથા જેનું નામ છે પેરેલિસિસ તેનો હું ટૂંકમાં પરિચય આપીશ. પરંતુ આ નવલકથા વાંચતા અથવા સાંભળતા પહેલાં તમારે અમુક પાત્રોના નામ યાદ રાખવા જરૂરી છે. જેમ કે અહીંયા મુખ્ય પાત્ર તરીકે પ્રોફેસર શાહ છે, તેમની પુત્રીનું નામ છે મારીશા અને એક નર્સનો ઉલ્લેખ છે જેનું નામ છે આશિકા દીપ. તો મિત્રો, હું આ નવલકથા શરૂ કરવા જઈ રહ્યો છું, જે લઘુ નવલકથા છે, એ તમારે યાદ રાખવું જરૂરી છે. ઈસવીસન 1967માં પ્રથમ વખત પ્રસિદ્ધ થયેલી બક્ષીબાબુની આ લઘુ નવલકથા એક આધુનિકતાની નવી ઝાંખી કરાવે છે. કથાનું મુખ્ય પાત્ર આરામ શાહ છે, જે 49 વર્ષે એકલો પહાડોના શિખર પર ફરવા નીકળ્યો હતો. ધીરે ધીરે ખીણોની દિશામાં જાય છે. તેણે સારા સારા વિચારો કરવા લાગ્યો કે દુનિયા કેટલી સારી છે, અને એવામાં તેણે અચાનક ભાન ગુમાવ્યું અને તે પડી ગયો. આંખો સામે રંગીન અંધારું ઝબક્યું હતું અને ચક્કર આવ્યા અને સડકને કિનારે તે બેહોશ થઈને પડ્યો. ત્યારબાદ એક વ્યક્તિએ જોયું કે એક માણસનું શરીર પથ્થરની દિવાલ પાસે પડ્યું છે. તેણે વિચાર્યું કે માણસ સારો હશે, કદાચ કોઈએ મારીને ફેંક્યો હશે. એમ વિચારીને એ વ્યક્તિ ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ રાસબરી વેચનાર એક છોકરાએ પોલીસ સ્ટેશન જઈને ખબર આપી કે આવી રીતે એક વ્યક્તિ ત્યાં બેહોશ થઈને પડ્યો છે. પોલીસ સ્ટેશનેથી 4 માઇલ દૂર મિશન હોસ્પિટલ પર ફોન ગયો. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ આવી અને આરામ શાહના શરીરને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું. ત્યારે તેનું હૃદય હજી ચાલતું હતું, એટલે કહી શકાય કે પ્રોફેસર શાહ હજી જીવંત અવસ્થામાં હતા. સાથે કોઈ ન હતું, સરનામું ન હતું, માટે હોસ્પિટલવાળાઓએ એક અનઆઇડેન્ટિફાઈડ વ્યક્તિ તરીકે તેનું નામ નોંધ્યું. હોસ્પિટલ ખૂબ જ નાની હતી, હિલ સ્ટેશનથી 4 માઇલ દૂર હતી. સારવાર થયા પછી એ અજાણ્યા માણસની આંખો ખુલે છે. તેની ગરદન જમણી બાજુ ફરી શકતી નથી અને શુદ્ધિમાં આવતા જ તેને થયું કે તે તો અંધારામાં ફરવા નીકળ્યો હતો અને અત્યારે તે હોસ્પિટલમાં કેવી રીતે આવી ગયો. તેણે ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે કહ્યું કે તમને લકવો થયો છે. ઠંડીમાં પડી રહેવાથી શરીર તમારું ખૂબ જ અકળાઈ ગયું છે. ચિંતા કરશો નહીં, એવું ડૉક્ટરે તેમને સાંત્વના આપ્યું. અહીં ડૉક્ટરનું નામ ઈશાન દેસાઈ દર્શાવવામાં આવ્યું છે. અને હવે જાણવા મળશે કે આ લકવાગ્રસ્ત માણસ બીજું કોઈ નહીં, પેલા પ્રોફેસર શાહ હતા. તેણે લખાવ્યું કે તે કોટેજમાં રહેતો હતો, કોઈ સગું નથી, અને તેણે કોઈને પણ તાર કરવા માટે ના પાડી. આ રીતે પ્રોફેસર શાહે પોતાની વિગતો હોસ્પિટલમાં દાખલ કરી. પ્રોફેસર શાહને જમણી બાજુએ લકવાનો સ્ટ્રોક આવ્યો હતો અને તેથી તેણે થોડો સમય હોસ્પિટલમાં જ રહેવું પડે તેવું હતું. એણે કેબિનમાં રહેવાનું કહ્યું, તેથી ત્યાં તેને કેબિનમાં ખસેડવામાં આવ્યો. ફરી તે બેહોશ થઈ ગયો. બીજી સવારે તેની આંખો ખોલી. એણે વિચાર્યું કે લકવા કરતાં તો હૃદય બંધ પડી જાય તો સારું. અને આ રીતે તે તેની વેદના વ્યક્ત કરતો આપણને જોવા મળે છે. તેને સ્મરણ થાય છે કે ઘણા વર્ષો પહેલાંના જીવન પ્રસંગો જે તેણે તેના અંગત વ્યક્તિઓ સાથે વિતાવ્યા હશે, તે પળોને તે યાદ કરે છે. અહીંયા શ્રી ચંદ્રકાંત બક્ષીએ આરામ શાહ જ્યારે શુદ્ધિમાં આવ્યો તે પછી એનો જે મનોવ્યાપાર ચાલે છે અને તેના સ્મૃતિપટ પર જીવેલા વર્ષોની સંવેદના અંકિત થયેલી છે, તેનું ખૂબ જ સરસ વર્ણન કર્યું છે. લગ્ન પછીના વર્ષોમાં આરામ શાહની તબિયત સારી હતી. તે એક ડિસ્ટ્રિક્ટમાં નોકરી કરતો હતો અને સાંજે નોકરી કર્યા બાદ ઘરે જતો હતો. તેને એક પત્ની હતી અને જ્યારે તે આરામ શાહ નોકરી પરથી ઘરે પરત ફરે છે ત્યારે પત્નીનો જીવ એક દિવસ ગભરાયેલો હતો. પછી તેને સમજાયું કે તેની પત્ની ગર્ભવતી હતી. થોડા સમય બાદ પ્રસૂતિ થાય છે અને ઘરમાં એક નાની એવી પુત્રીનો જન્મ થાય છે. અહીં એ પુત્રીનું નામ છે મારીશા. મારીશા જેમ જેમ મોટી થવા લાગી તેમ તેમ લાગણીઓ હજી ઊંડી થવા લાગી. હવે આપણે ફરીથી
નવલકથા પર આવી જઈએ. બહાર અજવાળું હતું, ત્યાં મેટ્રન આવી. અહીં મેટ્રન એટલે કે જે નર્સ છે, આશિકા દીપ, તેની વાત છે. પ્રોફેસર શાહે તેને બારી ખોલવા કહ્યું. મેટ્રનનું નામ આશિકા દીપ છે, યાદ રાખજો. મેટ્રન પ્રોફેસર શાહની સારી સારવાર કરતી હતી, ખૂબ જ વ્યવસ્થિત તેનું ધ્યાન રાખતી હતી. લેખકે અહીં કડકે કડકે આરામના જીવનની વાતો તેના સ્મૃતિચિત્રો તરીકે આલેખી છે. પાત્રના આંતરમનમાં ચાલતા વિચારો, સ્મરણોનો સ્પર્શનો આકાર આપતી વસ્તુની અભિવ્યક્તિની આ આધુનિક કથન રીતિ અહીં કરે છે. તેનો ઉપયોગ આ લઘુ નવલકથામાં ખૂબ જ સરસ રીતે ચંદ્રકાંત બક્ષીએ ઉપયોગ કર્યો છે. ગંભીર માંદગીને બિછાને પડેલા પાત્રને પૂર્વજીવનની ઉર્મિયુક્ત ઘટનાઓ અને પ્રસંગો યાદ આવે તે સ્વાભાવિક છે. મિત્રો, યાદ રાખજો, જ્યારે આપણે ક્યારેય પણ બીમાર હોઈએ ત્યારે આપણને આપણે પહેલાંનું જીવન હંમેશા યાદ આવે છે. અમુક પ્રસંગો ખૂબ જ યાદ આવે છે. એવી રીતે અહીં પણ પ્રોફેસર શાહ માંદગીના ખાટલે પડેલા છે, તેથી તેને પૂર્વજીવનની ખૂબ જ બધી વાતો અને પ્રસંગો યાદ આવે છે. આરામ શાહની પત્ની મૃત્યુ પામે છે. તેની દીકરી મારીશાને તે ઉછેરીને મોટી કરે છે. પુત્રી યુવાન થાય છે અને તેની જે પુત્રી હતી મારીશા, તેને કેરળના એક યુવાન જ્યોર્જ નામના વ્યક્તિ સાથે પ્રેમમાં પડે છે. એ જ્યોર્જ સાથે પરણી જાય છે. મારીશા સગર્ભા એટલે કે પ્રેગ્નન્ટ થાય છે તેવી ખબર પ્રોફેસર શાહને પડે છે અને તેથી પ્રોફેસર શાહ ખુશ પણ થાય છે કે તેની પુત્રી હવે એક માતા બનવા જઈ રહી છે. પછી મારીશાના સાસરી પક્ષમાંથી પ્રોફેસર શાહને ખબર મળે છે કે તેણે આપઘાત કર્યો છે અને આ આપઘાતનો સંદેશો તેનો જમાઈ ટેલિફોનના માધ્યમથી આરામ શાહને આપે છે. પ્રેમથી ઉછેરીને મોટી કરેલી પ્રિય પુત્રીએ અકાળે જીવનનો અંત આવ્યો, તેથી પ્રોફેસર શાહને ખૂબ જ આઘાત લાગે છે અને તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. મનની શાંતિ અને આરામ માટે આરામ શાહ હિલ સ્ટેશન પર આવ્યા હતા. ત્યાં ફરવા નીકળ્યા હતા અને અચાનક જ તેમને આ લકવાનો હુમલો થયો હતો. તેથી તે પડી ગયો હતો અને ત્યાંથી તે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પુત્રીના કરુણાજનક અવસાન પછી તેના વિષાદભર્યા જીવનને પરિણામે એને લકવાનો હુમલો આવ્યો હતો. હવે દવા અને સારવારને પરિણામે પ્રોફેસર આરામની તબિયતમાં સુધારો થયો. એની સારવાર કરનાર જે આશિકા દીપ હતી તે વિધવા છે. એ પણ એકાંત જીવન જીવી રહી છે. પ્રોફેસર શાહ અને આશિકા દીપ બંને અરસપરસ આકર્ષાય છે. બંને વાત કરે છે. પ્રોફેસર શાહને સારું થયા પછી હોસ્પિટલ છોડી જવાનું હોય છે ત્યારે જે મેટ્રન આશિકા દીપ હોય છે તે સવારે ત્યાં હાજર રહેતી નથી, કારણ કે આટલો સમય આરામ શાહ હોસ્પિટલમાં રહ્યા તો બંને વચ્ચે પ્રેમની લાગણીઓ ગૂંથાઈ હતી. હવે જ્યારે પ્રોફેસર શાહને સાજા થયા બાદ હોસ્પિટલ છોડીને પરત ઘરે જવાનું થાય છે ત્યારે મેટ્રન તે જોઈ નથી શકતી, માટે તે હોસ્પિટલે ત્યાં હાજર નથી રહેતી પ્રોફેસર શાહના વિદાય સમયે. આ લઘુ નવલના સંવાદો ખૂબ જ સરસ છે. વસ્તુ રચનામાં એકાગ્રતા જોવા મળે છે. આંતરમનના મનોવ્યાપારો અને સ્પંદનનો આલેખન દ્વારા આપણને પ્રોફેસર આરામના ચિત્તતંત્રમાં થતા ક્ષોભ અને ઉર્મિના આઘાતોની અભિવ્યક્તિ કલાત્મક રીતે નવી કથન રીતિમાં લેખકે અહીં રજૂ કરી બતાવી છે. આધુનિક પ્રોફેસર શાહના જીવનમાં નજરે પડે છે. અહીં પ્રોફેસર શાહ આપણને એક આધુનિક વ્યક્તિ તરીકે જોવા મળે છે. આરામ શાહની પત્ની મૃત્યુ પછી તે એકલો છે. નાની પુત્રીને ઉછેરી એની એકલતા વિસરવા એ પ્રયત્ન કરે છે. તેની પુત્રી મરીશા યુવાન થતાં પરણીને દૂર કેરળ ચાલી જાય છે. ત્યારે પ્રોફેસર શાહને ફરી એકલતા સતાવે છે. તેની પુત્રી સગર્ભા થયા પછી તેણે આપઘાત કર્યાના સમાચાર આવે છે ત્યારે આરામ પર ફરી આભ તૂટી પડે છે. માંદગીમાંથી મેટ્રનની સારવારથી સારો થતો આ પ્રોફેસર શાહ પોતાના જીવનમાં એક નવી જ ચેતના લાવતો હોય તેવું અનુભવે છે.
એ વિધવા મેટ્રન તરફ આકર્ષાય છે. પ્રોફેસર શાહ હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી હિલ સ્ટેશન પરની કોટેજમાં રહેવા જવાનો હતો. મેટ્રન આશિકા સાથેની વાતમાં તેને જણાવે છે તે નોકરી છોડીને હિલ સ્ટેશન પર રહેવા જવાનો છે. આ સાંભળીને આશિકાના ચહેરા પર રોનક આવી જાય છે. પ્રોફેસર શાહને આશિકાની સારવાર અને હૂંફને કારણે નવું જીવન મળ્યું હતું એ તો આપણે જાણી શકીએ છીએ, અને તેના સાનિધ્યમાં એ શેષ જીવન હિલ સ્ટેશન પર ગાળવા માંગતો હતો. પ્રોફેસર શાહ હોસ્પિટલમાંથી રજા લઈ જવાનો હતો, તેથી આશિકાનું મન ખૂબ જ ઉદાસ હતું. તે ખૂબ જ અંતઃકરણના મનથી દુઃખી હતી. પ્રોફેસર શાહને વિદાય સમયે તેની લાગણી વ્યક્ત ન થઈ જાય માટે તે હાજર રહેવાની ના પાડે છે. તે પણ એક હિલ સ્ટેશન પર જતી રહે છે. તેની ડૉક્ટરને તે કહીને જાય છે કે હું એક હિલ સ્ટેશન પર જતી રહેવાની છે જે દિવસે પ્રોફેસર શાહની વિદાય થવાની હશે. પરંતુ પ્રોફેસર શાહે લાગણી વ્યક્ત થઈ જાય એમ હોસ્પિટલમાંથી જતી વખતે ડૉક્ટરને પૂછી જ લીધું કે આશિકા ક્યાં છે. પ્રોફેસર શાહ હોસ્પિટલમાંથી તેની કોટેજ પર આવ્યો. રાતે નિરાંતે સૂઈ ગયો. સવારે ઉઠીને બહાર નીકળ્યો. બહાર ભયંકર ઠંડી હતી. આસપાસ જોવાતું ન હતું. શરીર પર ઝાકળના ટીપાં બાજ્યા હતા. અંતે રસ્તામાં જ્યાં વળાંક હતો ત્યાં આવીને ઊભો રહી ગયો. એક જીર્ણ થડમાંથી ફૂટેલી જાખમલી લાલ કૂંપળો એ જોઈ રહ્યો. નીચે ખરેલા પાન પડતા હતા. તેને યાદ આવ્યું કે અહીં જ તેને લકવાનો હુમલો આવ્યો હતો. વાર્તાનો અંત કલાત્મક રીતે આલેખાયેલો છે. પ્રોફેસર શાહના વિષાદભર્યા અને એકલવાયા જીવનમાં એ મૃત્યુને કિનારે પહોંચ્યો હોવા છતાં તેને જીવનમાં આશાનું એક નવું ચિહ્ન જે મેટ્રન હતી આશિકાદીપ તેના દ્વારા મળ્યું. આશિકાની સારવાર અને લાગણીથી તેનામાં નવી ચેતના આવી હતી. લેખકે પ્રતીક રૂપે આઘાતને સ્થળે જીર્ણ વૃક્ષમાં લાલ ફૂટેલી કૂંપળો અહીં દર્શાવી છે. પ્રોફેસર શાહની નવચેતનાનો નિર્દેશ કર્યો છે. જીવલેણ લકવો હતો ત્યાં જ એ નવી ચેતના લઈને આવ્યો હતો અને ઊભો હતો. વસ્તુને ઉન્નત રીતે વ્યક્ત કરતી આ નવલકથા બક્ષીની અન્ય નવલો કરતાં ખૂબ જ જુદી પડે છે અને વાચકના મન પર ખૂબ જ ઊંડી અસર કરે છે. જીવનમાં પ્રેમ અને લાગણી જેવા ઉન્નત તત્વનું અસ્તિત્વ જીવનને પ્રફુલ્લ અને ચેતનવંતું બનાવે છે. તેનું આલેખન બક્ષીએ કર્યું એ શુભચિહ્નરૂપ છે. મિત્રો, હું તમને એટલું જ કહીશ કે જો મારા આ શબ્દો તમને ઉતરે તો તમારા માટે ખૂબ જ સારું છે. એક નહીં પણ 2 વાર સાંભળજો. આ ખૂબ જ લઘુ નવલકથા એકદમ સરળ શબ્દોમાં મેં તમને સમજાવી છે, જે તમને ખરેખર 2-3 વાર સાંભળશો તો તમને યાદ રહી જશે એવી હું આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો, ચંદ્રકાંત બક્ષી, જેને બક્ષીબાબુના નામે ઓળખે છે, આ પેરાલિસિસ જે તેમની લઘુ નવલકથા છે તેમાં આધુનિકતાનો સ્વાદ આપણને જોવા મળે છે. એ પણ તમારે યાદ રાખવું. તો દોસ્તો, હું હમણાં વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત.